નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાણી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં ભયંકર પૂર આવવાની બનેલ ઘટના કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હોવાના ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટી દ્વારા નર્મદા કંટ્રોલ ઓથોરિટીના આવેલ અહેવાલો બાદ પત્રકાર પરિષદ યોજીને કરવામાં આવ્યા છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓએ વડાપ્રધાનને વહાલા બનવા માટે ડેમમાંથી 12 કલાક મોડું પાણી છોડ્યું, જેને લઈને ભરૂચ અને અંકલેશ્વરની જનતાને કરોડો અબજો રૂપિયાનું પૂરથી નુકસાન થયું હતું। ગત તારીખ 18મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને અંકલેશ્વરમાં અને અન્ય નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલ પૂર કુદરતી નહીં પરંતુ ભાજપ સર્જિત પૂર હોવાના આમ આદમી પાર્ટીએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ ગંભીર આક્ષેપ કર્યા છે। ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના સામે આવેલ રિપોર્ટમાં મહત્વની બાબતો પર પ્રકાશ પાડવા પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ સરકારને પૂર માટે દોષિત ઠેરવી હતી। વડાપ્રધાનને વહાલા બનવા માટે ભાજપની સરકારના નેતાઓએ 12 કલાક સુધી ડેમમાં પાણીનો સંગ્રહ વધુ કરી રાખ્યો હતો, જેથી અંકલેશ્વર અને ભરૂચની જનતાને કરોડો અબજો રૂપિયાનું નુકસાન ભાજપ સરકારે કરાવ્યું હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે। આજરોજ આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત 17મી સપ્ટેમ્બર 2023ના રોજ ભરૂચ અને અંકલેશ્વરમાં જે પૂર આવ્યું હતું તે કુદરતી નહીં પરંતુ ભાજપ સર્જિત પૂર હતું। પહેલા પણ જ્યારે પૂર આવ્યું ત્યારે પણ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ માનવ સર્જિત પૂર છે અને હવે તો નર્મદા કંટ્રોલ ઓથોરિટી જે ભારત સરકારની જ એક સંસ્થા છે તેના સદસ્યો અર્થાત એન્જિનિયરોની ટીમે નદીના કમાન્ડ એરિયામાં પૂરલક્ષી તપાસ કરી હતી, જેમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે। ભાજપ સરકારના નેતાઓએ વડાપ્રધાનને વહાલા બનવા માટે 12 કલાક મોડું ડેમમાં પાણી છોડી પાણીનો સંગ્રહ કરી રાખ્યો હતો, જેનાથી ડેમમાં પાણીની આવક સામે જાવક જોઈએ તે પ્રકારે ન થતા પૂર આવ્યો હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા। તદુપરાંત ડેમમાં સ્ટીલવે ગેટ પણ ન ખોલવામાં આવ્યા, જેનાથી પણ કહી શકાય કે સમયસર ગેટ ખોલાયા હોત તો કદાચ નદીના જમણા ડાબા કાંઠા વિસ્તારમાં પૂર ન આવત અને કદાચ આવત તો પણ નુકસાની ઘટાડી શકાત। ભાજપ સરકારની બેદરકારીના કારણે અંકલેશ્વર ભરૂચની જનતાને કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાના તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાનને વહાલા બનવા માટે ભાજપ સરકારના નેતાઓએ ડેમમાંથી મોડું પાણી છોડ્યું હતું, ત્યારબાદ વડાપ્રધાનના જન્મદિવસે પાણી છોડી તેમને અનોખી ભેટ આપવામાં આવી હતી, જેને લઈને તેના બાદના દિવસોમાં 18 લાખ ક્યુસેક જેટલો જંગી પાણીનો જથ્થો નદીમાં ઠાલવવામાં આવ્યો હતો। જો સમયસર પાણી છોડવામાં આવ્યું હોત તો કદાચ 10 લાખ ક્યુસેક જેટલો જ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હોત, જેનાથી પૂરને અટકાવી શકાત અથવા તો પૂરમાં થયેલ નુકસાનીને મહદ અંશે ઘટાડી શકાત। પરંતુ ભાજપ સરકારના નેતાઓએ વડાપ્રધાનને વહાલા બનવા માટે પાણીનો સંગ્રહ કરી ગંભીર બેદરકારી દાખવી હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા। વધુમાં આ મામલે આગામી દિવસમાં આમ આદમી પાર્ટીનો સ્ટેન્ડ શું રહેશે તે બાબતે એમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસમાં કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવશે। પૂર જે આવ્યું તે કુદરતી ન હોવાના નર્મદા કંટ્રોલ ઓથોરિટીના રિપોર્ટ બાદ વાત સામે આવતા હવે આ મામલે યોગ્ય પગલાં ભરવા અને કસૂરવારો સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે। તદુપરાંત જો આ મામલે કલેક્ટર રાહે યોગ્ય ન્યાય ન મળે તો આગામી દિવસમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી। તો આ મામલે કસૂરવાર કોણ તેવા સવાલો પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ જેમણે વહાલા બનવા માટે અને વડાપ્રધાનને ભેટ આપવા માટે પાણીનો સંગ્રહ કરાવ્યો, તદુપરાંત નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ જેમણે ભાજપના નેતાઓની ન માનવા જેવી વાતને માની પૂર લાવવામાં સહભાગી બન્યા, તેઓને તેમણે કસૂરવાર ઠરાવ્યા હતા। ત્યારે આગામી દિવસમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે કેવા કાર્યક્રમો આપવામાં આવે છે અને સરકાર તરફથી તેના કેવા ઉત્તરો આપવામાં આવે છે તે જોવું રહ્યું। ગયા સપ્ટેમ્બર મહિનામાં 2023માં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી, સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાવ્યો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે।
આજે જ્યારે હું આ બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે. આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપ્યાની સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા. આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો 12 કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત, સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત, જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત. આ અહેવાલની અંદર એવું પણ જણાવવામાં આવ્યું છે કે ફ્લડ ફોરકાસ્ટિંગ સિસ્ટમ જે આવે છે કે જેનાથી નક્કી કરી શકાય કે કેટલું પાણી આવશે અને કેટલું પાણી છોડવાનું છે એનો પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. આમ ગંભીર પ્રકારની ગુનાહિત બેદરકારી ભાજપના લોકોએ કરેલ છે. 17મી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઉજવવા માટે થઈ અને ભરૂચ અને અંકલેશ્વરના લોકોના જાનમાલને કરોડો રૂપિયાનું નુકસાન ભાજપ વાળાએ પહોંચાડ્યું છે. આથી આમ આદમી પાર્ટી આ ગંભીર પ્રકારની ઘટનાનો વિરોધ કરે છે અને આવનારા દિવસોમાં ભાજપની આજે ભાજપ સર્જિત જે પૂર લાવવામાં આવ્યું છે એની સામે લડત ચલાવશે. ભરૂચના જે ખેડૂતો છે એ લોકો વારંવાર રજૂઆત કરે છે જમીનના જંત્રીને લઈને, તો એ લોકો સાથે જે અન્યાય થાય છે એના માટે આમ આદમી પાર્ટી કેમ કોઈ દિવસ આગળ નથી આવતી? અમારા આગેવાન માનની ચૈતરભાઈ વસાવા હંમેશા ભરૂચ લોકસભા અને ભરૂચ નર્મદા વિસ્તારના ખેડૂતોની સાથે હોય છે. એ જંત્રીની બાબત હોય કે નેશનલ હાઈવેના પ્રોજેક્ટમાં જે જમીન સંપાદન થાય છે એમાં વળતરનો પ્રશ્ન હોય કે આ જમીન ધોવાણ જે ભાજપ સર્જિત પૂરની અંદર ખેડૂતોના જમીનના ધોવાણનો પ્રશ્ન હોય, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટી હંમેશા ખેડૂતોની સાથે છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રશ્ન હશે તો ખેડૂતો સાથે આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈ ખભે ખભો મિલાવીને ઉભા રહેશે. આ પૂર મુદ્દે આપણે હાઈકોર્ટ સુધી કે જઈ શકીએ કે જઈ શકીએ. આજે પૂર હોનારત જે થઈ છે એનો અહેવાલ આવ્યો છે. આ અહેવાલને લઈને આમ આદમી પાર્ટી કોની વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવશે? આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કલેક્ટરના માધ્યમથી સૌથી પહેલા રજૂઆત કરીને કે આ ભાજપ સર્જિત પૂર જે રીતે આવ્યું છે એના તમામ દોષિતોને સજા કરવામાં આવે, જેમણે આવી ગુનાહિત બેદરકારી કરી છે એમને કઠોરમાં કઠોર સજા થાય એની માટેની માંગણી અમે આમ આદમી પાર્ટીના માધ્યમથી મૂકીશું અને યોગ્ય પગલાં લેવાય તો સારી બાબત છે, ન લેવાય તો આગળ જે કંઈ પણ હાઈકોર્ટ કે ઉપરની કોર્ટો સુધી પણ જવું પડે તો અમે એના માટે તૈયાર છીએ. દોષિતો કોણ? ભાજપના નેતાઓ અને નર્મદા વિભાગ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓ કે જેઓએ ભાજપના આવા ન માનવા લાયક આદેશોને માની અને ભરૂચ અંકલેશ્વરના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું એ તમામ લોકો આના દોષિતો છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર કોઈક કંપનીમાં ગેસ વછૂટવાની ઘટનાને લઈને રાહદારીઓ અને કામદારોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખમાં બળતરાની ફરિયાદો ઉઠવા પામી હતી. એશિયન પેન્ટ ચોકડી નજીક કોઈક કંપનીમાંથી ગેસ વછૂટ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર આમ પણ પ્રદૂષણ માટે મોખરેનું સ્થાન ધરાવતું હોય છે, ત્યારે ગઈકાલે પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં કોઈક કંપનીમાંથી ગેસ વછૂટતા એશિયન પેન્ટ ચોકડીથી લઈને આસપાસના વિસ્તારોમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ સાથે આંખોમાં બળતરા થતી હોવાનો અનુભવ થયો હતો. કંપની નજીકથી પસાર થતા રાહદારીઓ અને કંપનીના કામદારોને તેની અસર જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ કોઈ કંપનીમાંથી ગેસ વછૂટ્યો હોય તેમ લાગી રહ્યું છે, જેને લઈને આંખોમાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં દુખાવો થતો હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. જીપીસીપી અને તંત્રમાં આ મામલે જાણ કરવામાં આવી છે. જીપીસીપી અને તંત્ર હવે કઈ કંપનીમાંથી આ ગેસ વછૂટ્યો છે તે તપાસ કરે અને કડકમાં કડક પગલાં ભરે તે જરૂરી છે. અંકલેશ્વર આમ પણ પ્રદૂષણ માટે મોખરેનું સ્થાન ધરાવે છે, ત્યારે છાસવારે બનતી આવી ઘટનાઓથી લોકોના જીવ અદ્ધર થઈ જતા હોવાનું પણ સ્થાનિકો જણાવે છે. રવિન્દ્રભાઈ ગીરાસે અરે એ બાજુથી ગેસ આવતો હતો પેલી સાઈડ થી. આજુબાજુ અમે બધું તપાસ કર્યું કે એશિયન પેન્ટ ચોકડી બાજુથી આવે છે હવે નક્કી કોઈનો નહીં કહેવાય, આપણે કઈ નામ નહીં લેવાય પણ આજુબાજુમાંથી જ ગેસ આવતો હતો અમારી ડાબી સાઈડ થી. કેવી અસર થતી હતી? એવી અસર એટલે શ્વાસ લેવામાં તકલીફ, અમારા બધા માણસો કામ કરવા બહાર આવી ગયા. બીજો શું પ્રોબ્લેમ થતો હતો? કઈ શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, છાતીમાં દુખાવા લાગ્યો, આંખોમાં બળતરા થવા લાગ્યો. જયંતિભાઈ ભીખાભાઈ. શું પ્રોબ્લેમ થયો? સાહેબ છાતી માં બળતરા થાય ને આંખોમાં બી ચચરે, શ્વાસ લેવાની તકલીફ થાય. કેટલો ટાઈમ થયો? એ ખાસો અડધો કલાક ઉપર થઈ ગયો. કઈ કંપની છે ખ્યાલ છે? એ ખબર ને પાછળ એવું કે ભાઈ પેલા એશિયન પેન્ટ ચોકડી થી બી આવ્યા, હવે કોનું નામ લઈ આવે? એશિયન પેન્ટ ચોકડી બાજુ થી બી આવ્યા, તઈ સુધી કેસ લાગતો એશિયન પેન્ટ ચોકડી સુધી.
પછી બુલેટ લઈને આવેલા 2 જણ. પાછળની કંપની વાળા બી આ બાજુ પાછળની કંપની વાળા 2 બાજુ આવેલા. ભાઈ મેં કહું અમારો કેસ તે નહીં. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રોડ ક્રોસ કરતી 4-વ્હીલર ગાડી ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અંકલેશ્વરમાં છાસવારે અકસ્માતની નાની મોટી ઘટના સામે આવતી હોય છે, ત્યારે ગઈકાલે અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક રોડ ક્રોસ કરતી એક ઇનોવા ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. રોડના ડિવાઈડર પર ગાડી ચડી જતા અકસ્માતની બનેલી ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે નસીબે મોટી હોનારત થતા ટળી હતી. અંકલેશ્વરમાં છાસવારે અકસ્માતના નાના મોટા બનાવ સામે આવતા હોય છે, ત્યારે લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે તે પણ અત્યંત જરૂરી છે. અંકલેશ્વરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ આગ લાગવાના બનાવો સામે આવવા લાગ્યા છે. તેવામાં ગઈકાલે રાત્રે અંકલેશ્વરના શાંતિનગર નજીક એક 4-વ્હીલર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. અંકલેશ્વરમાં ઉનાળાની શરૂઆતની સાથે જ હવે આગ લાગવાના બનાવ એક બાદ એક સામે આવી રહ્યા છે. અંકલેશ્વરના શાંતિનગર નજીક ગઈકાલે રાત્રે એક 4-વ્હીલર ગાડીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ કયા કારણોસર લાગી તે હાલ જાણી શકાયો નથી. જો કે ચાલકે સમય સૂચકતા વાપરી ગાડીમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો. જો કે આગ લાગવાના બનાવમાં જોતજોતામાં ગાડી આખી આગની લપેટમાં આવી ગઈ હતી. સ્થાનિકોએ બાલટી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગાડી બળીને ખાખ થઈ હતી. ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર સહિત વિવિધ સંસ્થાઓ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચમાં હરિપ્રબોધન પરિવાર સહિતની સંસ્થાઓ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દોડવીરો જોડાયા હતા. હરિપ્રબોધન પરિવાર ભરૂચ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરેથોન દોડ હરિપ્રબોધમ ઇન્ટરનેશનલ, રોટરી ઇન્ટરનેશનલ અને પીપી સવાણી યુનિવર્સિટીના ઉપક્રમે યોજાઈ હતી. મેરેથોનની શરૂઆત ઝંડી ફરકાવીને કરવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભાજપના મહામંત્રી નિરલ પટેલ, હરિપ્રબોધન પરિવારના સંત હરિશરણ સ્વામીજી તથા પૂજ્ય હરિતનય સ્વામીજી, ભરૂચ રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રિજવાના જમીનદાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મેરેથોન આયોજન પાછળનો મુખ્ય હેતુ ડ્રગ ફ્રી ભરૂચ, ફિટ ઇન્ડિયા, પ્લાસ્ટિક ફ્રી ભરૂચ, હેલ્થ એન્ડ સેफ्टी અને વુમેન એમ્પાવરમેન્ટના અંતર્ગત રાખવામાં આવી હતી. हमारे भारतवर्ष के शास्त्रों में बताया गया है कि सशक्त युवान ही सशक्त राष्ट्र का निर्माण कर सकता है. सशक्त युवान ही संस्कारी राष्ट्र का निर्माण कर सकता है. तो इस विजन को साकारित करने के लिए प्रगट गुरु हरि प्रबोध जीवन स्वामी जी ने नर्मदा की गोद में भरूच की धरती पे 2025 5 जनवरी में हरि प्रबोधम युवा महोत्सव का आयोजन किया है. उसमें विश्व भर में से 2 लाख से ज़्यादा यूथ्स पार्टिसिपेट करने जा रहे हैं. तो उसी उपक्रम में आज के हरि प्रबोधम रोटरी मैराथन का आयोजन किया है. इस मैराथन के माध्यम से ड्रग्स फ्री भरूच, फिट इंडिया, विमेन एम्पावरमेंट, इको फ्रेंडली एनवायरनमेंट जैसे मुद्दों की युवाओं के जीवन में एक जागृति आए, इस मोमेंट को बढ़ावा मिले, इसलिए इस मैराथन का आयोजन किया है.
અંકલેશ્વર જેડીસીમાં આવેલ શ્રીયાન કેમિકલ કંપનીના સામેના ભાગે બાવળની જાળીમાં કોપરના વાયરો સગેવગે કરતા 2 ઈસમોને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી લીધા હતા. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જેડીસીની મુદ્રા ડેનિમ કંપનીમાંથી કેટલાક કિસ્સામો ચોરી કરી નજીકમાં આવેલ શ્રીયાન કેમિકલ કંપની સામે બાવળની જાળીમાં માલ સામાન સગેવગે કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે 2 ઈસમો બાઇક ઉપર સામાન મૂકી રાજપીપળા ચોકડી તરફ ફરાર થઈ ગયા હતા. પોલીસે તેઓનો પીછો કરી મૂળ યુપી અને હાલ ગડખોલના મીઠા ફેક્ટરી સ્થિત પટેલનગરમાં રહેતા અમિત દેવેન્દ્ર રાજપૂત અને દીપક અનિલ પાટીલની શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે કોપર વાયરો વજન 60 કિલો અને એક કટર મળી કુલ 40,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ બંને ઈસમોની કોપર વાયર અંગે પૂછપરછ કરતા તેઓએ અન્ય 2 મિત્રોની મદદ વડે ગત રાત્રે મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી હોવાની પ્રાથમિક કબૂલાત આપી હતી. ત્યારે હાલ પોલીસ આ બાબતે વધુ તપાસ કરી રહી છે. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલા વિવિધ સોસાયટીના 1.5 કરોડ ઉપરાંતના વિવિધ વિકાસ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટીમાં 1.5 કરોડ ઉપરાંતના વિવિધ કામોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વ ઠેર ઠેર વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચના બોલાવ વિસ્તારમાં આવેલ હલકાનંદ સોસાયટી કોમન પ્લોટ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે વિવિધ સોસાયટીમાં 1,54,00,000ના 23 જેટલા કામોનું લોકાર્પણ અને 5 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ, બોલાવના સરપંચ, ડેપ્યુટી સરપંચ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હજુ 3 સોસાયટીમાં રસ્તા અને પીવાના પાણીની સમસ્યા છે તેને ટૂંક સમયમાં હલ કરવાની ધારાસભ્યએ રહીશોને ખાતરી આપી હતી. આજે બોલાવ ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિવિધ સોસાયટીઓના લગભગ 23 જેટલા કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. 5 નવા કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે. 1,54,00,000 રૂપિયાના ખર્ચે આ જુદા જુદા કામો માટેનો આજે આ કાર્યક્રમ યોજાયો છે. ઘણા સમયથી આ વિસ્તારના લોકોની આ બધા જ કામો માટેની માંગણી હતી એ આજે પૂર્ણ થઈ છે. એના કારણે જુદી જુદી સોસાયટીના લગભગ 150થી વધુ આગેવાનો અલગ અલગ સોસાયટીના આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પણ છે. બધાના ચહેરા ઉપર સ્મિત છે. હજી અનેક કામો ચાલી રહ્યા છે. આવનારા દિવસોમાં આ વિસ્તારની સૌથી મોટી જે ડિમાન્ડ છે પીવાના પાણીની એ પણ અમે આગામી થોડા દિવસમાં પૂર્ણ કરવા જઈ રહ્યા છે. જેના કારણે આજે બધાના જ ચહેરા ઉપર અમે વધારે હસી જોઈ છે. આ વિસ્તારનો આખો જે વિકાસ છે શહેરના બેઝ ઉપર છે. ટેકનિકલી ભલે ગામ હોય પરંતુ સિટી બેઝ એરિયા હોવાને કારણે એમની બધી ડિમાન્ડ પણ મોટી હોય છે. અમે એ બધી જ એમની જે માંગણી છે એ પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે અને આજના કાર્યક્રમમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને આ બધા કામોને વધાવ્યા છે. અંકલેશ્વર જેડીસીમાં માનવ મંદિર નજીકના હોલમાં શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા 64માં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. હવે રવિવારના દિવસે મોટાભાગે વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતા થાય તે માટે અંકલેશ્વરની વધુ એક સંસ્થા એવા શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વર દ્વારા દર 3 મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે માનવ મંદિર સ્થિત હોલ ખાતે 64મો સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં સમાજના સભ્યોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. દિવસ દરમિયાન 100 થી વધુ યુનિટ રક્ત બોટલો એકત્રિત કરવામાં આવ્યા હતા. આ કેમ્પમાં શ્રી યુવા મિત્ર મંડળ અંકલેશ્વરના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંજય પટેલ. અમે એકચ્યુઅલમાં નવી પેઢીને જાગૃત કરવા માંગીએ છીએ કે જે બ્લડ ડોનેશન, જે બ્લડની જે જરૂરિયાત છે અને જે એનું મહત્વ છે એ સમજાવવા માટે અમે રેગ્યુલર દર 3 મહિને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ. અમે આજે શ્રી યુવા મંડળ છે, મિત્ર મંડળ છે, એ છેલ્લા 20 વર્ષથી કાર્યરત છે. અમે બધા 130 જેવા મિનિમમ સભ્યો થઈ અને અમે બધા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ દર 3 મહિને. આ અમારો 64મો બ્લડ ડોનેશન કેમ્પ ચાલે છે. નેક્સ્ટ બ્લડ ડોનેશન 9 જૂને 3 મહિના પછી રાખવામાં આવેલ છે. અમારે અંદાજે 250 થી 200 જેટલી બોટલ અમે દર 3 મહિને જમા કરાવીએ છીએ. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બાતમીના આધારે ટંકારિયાથી પારખેજ જતા રોડ ઉપર ચોરીની મોપેડ સાથે એકને ઝડપી પાડી ચોરીને મોપેડ આપનાર અન્યને વોન્ટેડ જાહેર કર્યો છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ટંકારિયાથી પારખેજ જતા રોડ ઉપર ચોરીની એક્ટિવા સાથે એક ઇસમને ઝડપી પાડી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ટંકારિયા ગામે અશરફ ઇકબાલ ડાયા નામનો ઇસમ નંબર વગરની બ્લુ કલરની શંકાસ્પદ એક્ટિવા લઈને ફરે છે. જે હકીકતના આધારે એલસીબી ટીમે ટંકારિયા ગામે વોચમાં હતી તે દરમિયાન ટંકારિયા ગામમાં પાર્કેટ રોડ ઉપર એક ઇસમ નંબર વગરની બ્લુ કલરની એક્ટિવા 6G સાથે આવતા તેને રોકી એક્ટિવા બાબતના કાગળો માંગ્યા હતા, જે તે રજૂ કરી શક્યો ન હતો. ત્યારબાદ પોલીસે પોકેટ કોપ મોબાઈલ મારફતે એક્ટિવાની વિગતો નાખી તપાસતા એક્ટિવા અંકલેશ્વરની હોવાનું માલુમ પડ્યું હતું, જેથી એલસીબી ટીમ દ્વારા વાહન માલિકનો સંપર્ક કરાતા ડિસેમ્બર 2021માં અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર ગુલશન શોપિંગ સામેથી આ ચોરાયેલ હોવાની હકીકત જાણવા મળી હતી, જેથી પકડાયેલી ઇસમની ઊંડાણપૂર્વક અને સઘન પૂછપરછ કરાતા તે ભાંગી પડ્યો હતો અને કબૂલાત આપી હતી કે એક્ટિવા ચોરીની હોવાનું જાણવા છતાં સસ્તામાં મળતી હોવાથી તેણે કોસંબાના નઈમ ઇકબાલ શેખ પાસેથી ખરીદી હતી અને શહેરમાં પોલીસનું ચેકિંગ વધારે હોય તે ગ્રામ્ય વિસ્તારમાં રોજિંદા કામકાજમાં ઉપયોગમાં લેતો હતો. પોલીસે ચોરીની મળી આવેલ એક્ટિવા કબજે લઈ એક્ટિવા આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ક્રિમિનલ પ્રોસિજર કોડની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાલેજ પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને અંકલેશ્વર પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે નઈમ ઉર્ફે સાનો ઇકબાલ શેખ રહે અલનૂર એપાર્ટમેન્ટ હઠુરણ રોડ કોસંબા તાલુકા માંગરોળ જિલ્લા સુરત નાઓને તેમજ વોન્ટેડ આરોપી અગાઉ પણ વર્ષ 2021માં તેમજ વર્ષ 2022માં 15 વખત મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાઈ ચૂકેલ છે. ભરૂચના મઠ મેગામ ખાતે હરિગોસાઈ મહારાજ સમાધિ સાલગીરા મહોત્સવ યોજાયો હતો. ભરૂચ તાલુકાના મઠ મેગામે શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ સાલગીરા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના ત્રિવેણી સંગમ સમા નર્મદા કિનારે આવેલ મઠ મેગામ શ્રી હરિગોસાઈ મહારાજ સમાધિ મંદિર ખાતે તારીખ 9 અને 10 માર્ચ 2024ના રોજ શ્રી હરિગોસાઈ સમાધિ સાલગીરા મહોત્સવ ઉજવાયો હતો. દર વર્ષે અહીં મહાવદ અમાસની આગલી રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અમાસના દિવસે હરિગોસાઈ બાવા દેવળ માતા અને સેવક પિતાંબર દાસે જીવંત સમાધિ લીધી હતી, તેથી આ દિવસને સમાધિ સાલગીરા દિન તરીકે ઉજવાય છે. આ કાર્યક્રમમાં માયાવંશી સમાજના લોકો પગપાળા ચાલીને પાલખી લઈને આવે છે. અંકલેશ્વરના ગડકોલ પાટિયા નજીક નવા નિર્માણ પામેલ જીમનું અંકલેશ્વરના ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આજકાલ બદલાતા સમય સાથે આધુનિક ટેકનોલોજી વાળા જીમ દિવસ પ્રતિદિવસ શહેરમાં ખુલી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરમાં વધુ એક જીમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ગડકોલ પાટિયા નજીક ફિટ લાઈફ જીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નામાંકિત બિલ્ડર બાબુભાઈ અંબાલાલ તથા જીમના સંચાલકોના પરિવારના સભ્યો અને સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તો ઉદ્ઘાટનમાં પધારેલા અંકલેશ્વરના
ધારાસભ્ય અને અંકલેશ્વરના ભાજપના નગરસેવકો તેમજ આમંત્રિતોએ જીમમાં રહેલ ઇક્વિપમેન્ટ નિહાળ્યા હતા અને જીમની કામગીરી વિશે માહિતીગાર થયા હતા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.